નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશણ જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 6/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે સોમવાર, કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને હા, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે જરૂર ને જરૂર અભ્યાસ કરી લેજો। અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો। પ્રશ્ન 1, આપેલ શબ્દોને ઉદાહરણ મુજબ સ્વરચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવો, જેમના ગુણ 3। જોઈએ, ઉદાહરણમાં આપેલું છે તેવી રીતના નંબર 1 ગણપત, ગણપતિ, નંબર 2 ગલાબ, ગુલાબ, નંબર 3 વમાન, વિમાન। પ્રશ્ન 2, આપેલ શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો। અહીં ઉદાહરણમાં આપેલું છે, જેમના ગુણ છે 4। નંબર 1 ભોજન તો ભોજનીય, નંબર 2 રક્ષણ તો રક્ષણીય, નંબર 3 વાંચન તો વાંચનીય, નંબર 4 શોભા તો શોભનીય। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશણ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 3, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો, વિકલ્પોમાંથી પસંદ કરીને આપો, જેમના ગુણ છે 5। તો અહીં તમને પેરેગ્રાફ આપેલો છે, જોઈએ આપણે। નંબર 1, સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? નરેન્દ્ર। નંબર 2, પાઠ ચાલતો હતો ત્યારે નરેન્દ્રએ શું કર્યું? તો જવાબ આવશે તેણે પોતાની આંખો બંધ કરી દીધી। નંબર 3, નરેન્દ્રની આંખો બંધ જોઈને શિક્ષિકાને શું લાગ્યું? તે ઊંઘી રહ્યો છે। નંબર 4, નરેન્દ્રએ શિક્ષકને શું જવાબ આપ્યો? તો જવાબ આવશે બી, હું સંપૂર્ણ એકાગ્રતાથી પાઠ યાદ કરી રહ્યો હતો। નંબર 5, શિક્ષકે નરેન્દ્રની કઈ શક્તિ જોઈને આશીર્વાદ આપ્યા? તો જવાબ આવશે તેમની અદ્ભુત એકાગ્રતા। ઓશણ જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ ફ્રી પરીક્ષા પેપર મેળવો। શું મળશે? તો કે ઓફરની વિગતો છે, ફ્રી પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારી। ફ્રી પેપર મેળવવા માટેના 4 સ્ટેપ છે, અહીં તમને સ્ટેપ આપેલા છે 4, જે તમે જોઈ શકો છો। આ રીતના તમારે 4 સ્ટેપ કરી અને પ્રશ્નપત્ર તમે મેળવી શકો છો। પ્રશ્ન 4, આપેલા જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો, જેમના ગુણ છે 5। અહીં તમને એક જાહેરાત આપેલી છે, તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે। નંબર 1, આ પ્રવાસમાં કયા વિષયોનો સંગમ જોવા મળે છે? તો ઇતિહાસ અને વિજ્ઞાન। નંબર 2, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સહસ્ત્રલિંગ તળાવ। નંબર 3, પ્રવાસનો કુલ સમયગાળો કેટલા કલાકનો રહેશે? જવાબ આવશે 14 કલાક। નંબર 4, પ્રવાસની ફીમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે રાત્રિ રોકાણ। નંબર 5, બાળકોએ સાથે ડાયરી અને પેન શા માટે લાવવાના હશે? જવાબ આવશે માહિતીની નોંધ કરવા માટે। પ્રશ્ન 5, આપેલ શબ્દોનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવો, જેમના ગુણ 4। તો જોઈએ, દુકાનદાર કહે છે નમસ્તે, કેવી રીતે મદદ કરી શકું? ગ્રાહક કહે છે નમસ્તે, મારે થોડી વસ્તુ ખરીદવાની છે। દુકાનદાર કહે છે શું સામાન જોઈએ છે? ગ્રાહક કહે છે મને એક સારી બેગ અને જીન્સ જોઈએ છે। દુકાનદાર કહે છે આ ખરીદવા માટે તમારે પહેલાંના ઉધાર પૈસા ચૂકવવા પડશે। ગ્રાહક કહે છે સારું, વ્યાજબી કિંમત રાખજો અને મને વસ્તુ આપી દો।
તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષય સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશરંગ જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 6 માગ્યા મુજબ કરો, જેમના ગુણ 5. સંજ્ઞા ઓળખો. નંબર 1, ગંગા ભારતની પવિત્ર નદી છે. ગંગા વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 2, ગરીબો પર દયા રાખવી જોઈએ. દયા ભાવવાચક સંજ્ઞા. સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવો. નંબર 1, કારણ કે. તો મને તાવ હતો કારણ કે હું ભીનો થયો હતો. નંબર 2, પરંતુ. હું રમવા ગયો પરંતુ વરસાદ શરૂ થઈ ગયો. કાળ ઓળખો. નંબર 1, તે કાલે બજારમાં ગયો હતો. ભૂતકાળ. પ્રશ્ન 7, આપેલ વિષય પર 7-8 વાક્યો લખો, જેમના ગુણ 5. રમતનું મેદાન. તો તેમના પર 7-8 વાક્યો અહીં લખી અને તમને આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 3થી 8ના દરેક વિષયની ક્વિઝ જે ફક્ત ₹1ની અંદર છે. મોસ્ટ IMP MCQ છે તેમની અંદર, અને તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ઓશરંગ જ્ઞાન લાઈવ, જેમનો તમને કોડ અહીં આપેલો છે, અને સંપર્ક નંબર પણ છે 7044222254. પ્રશ્ન 8, આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવો, જેમના ગુણ 5. આશ્ચર્ય. આ સમાચાર સાંભળીને મને આશ્ચર્ય થયું. પ્રેમ. માતાનો પ્રેમ અમૂલ્ય હોય છે. ખુશી. ઇનામ મળતા તેને ખૂબ ખુશી થઈ. હિંમત. હિંમત રાખશો તો સફળતા મળશે. આશા. તેણે સફળ થવાની આશા રાખી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.